આજે આપણે બનાવવાના છે એક હાથ રૂમાલમાંથી સરસ મજાનું પાકીટ નાનું એવું બનાવવાનું છે. આ એક સફેદ કાપડ લીધું છે, એની ઉપર મેં ફોર્મ મૂકી દીધું છે. ફોર્મ ઉપર આપણે રૂમાલ મૂકી દઈશું. આ નાનો રૂમાલ મેં લીધો છે, હાથ રૂમાલ, એમાં આ રીતની આપણે સિલાઈ મારી દેવાની છે. હવે આ મેં સિલાઈ મારવાનું ચાલુ કર્યું છે. આ રીતની પહેલાં ધારે ધારે આપણે સિલાઈ મારી દઈશું. આ સિલાઈ બધી તારે એકદમ મારી દેવાની છે, મોટી સિલાઈ રાખવાની છે. આ એક હાથ રૂમાલ મેં લીધો છે. આ ફોર્મ લગાવીને પછી હવે એને આપણે વચ્ચે પણ સિલાઈ મારી દઈશું. આ રીતની વચ્ચે સિલાઈ મારીને ચોકડી પાડી દેવાની છે. તમે જેવી ડિઝાઇનથી સિલાઈ મારો એવી મારવી હોય એવી મારી શકશો. આ મારે એક સાઈડ સિલાઈ લાગી ગઈ છે, હવે એને આપણે ચોકડી પાડવાની છે. આ રીતની હું સિલાઈ મારીને ચોકડી પાડી દીધી છે મેં. હવે આને વધારાનું બધું કટિંગ કરી નાખશું આપણે. આ મેં કટિંગ કરી લીધું છે. હવે આપણે એને વાળી દેવાનું છે. વાળીને એક નિશાન કરી દેવાનું છે. જે 2 ઇંચનું આડું લીધું છે ને ઊભું લઈ લીધું છે નિશાન. આ રીતના 2 બાજુ મેં નિશાન કરી નાખ્યું છે. ચોકથી નિશાન કરીને 2 સાઈડ નિશાન કરી લીધા છે. આપણે એને આ રીતનું કાપી નાખવાનું છે. આ રીતનું કટ કરી લેવી 2 સાઈડથી. આ મેં કાપી નાખ્યું છે. હવે આને આપણે કટિંગ કરી લીધું છે, એટલે હવે આને એક સાઈડ ચેન મૂકવાનું છે, એટલે 1.5 ઇંચ કટિંગ કરી લીધું છે મેં. 1.5 ઇંચની પટ્ટી કટિંગ કરી લીધી છે. હવે એને આપણે ચેન મૂકી દઈશું. એને સાઈડનું ખીચું બનાવવાનું છે આપણે. આ ચેન મેં લગાડી દીધી છે. એની ઉપર જે 1.5 ઇંચની પટ્ટી કાપી હતી એ પણ લગાવી દેવાની છે. આ પટ્ટી પણ આપણે લગાડી દઈશું અહીંયા. જોઈ શકો છો, આ રીતની પટ્ટી પણ મેં લગાડી દીધી છે. આ ચેન મૂકીને તૈયાર કરી લીધું છે પાકીટનું. હવે આને આપણે બીજું અસ્તર આની નીચે લગાવી દેવાનું છે, જે આ ખીચું બની જાય એ માટે. હવે આને મેં ફરીને વાળી લીધું છે. વાળીને જે ખૂણા છે એ કટ કરી લેવાના છે. આ ખૂણાને ગોળ રાઉન્ડમાં કાપી લઈશું આપણે. 2 બાજુના ખૂણા હું કાપી લઉં છું. જે આપણે ખૂણા નીકળ્યા છે એને કટ કરી લઈશું. આ રીતનો ગોળ શેપ આપી દીધો છે મેં ગોળાઈમાં. હવે નીચે એક અસ્તર લગાવી દેવાનું છે મારે. એ અસ્તર લગાવી દઈશ. અસ્તર ઉપર લગાવીને ફરતા સિલાઈ મારીને ઉઠલાવી લેવાનું છે આને. મેં ઉઠલાવી લીધું છે. હવે આને આપણે ઉઠલાવી લીધું છે. હવે જે સેજ આપણે ખુલ્લું રાખ્યું હતું ઉઠલાવવા માટે, ત્યાંથી આ ખૂણા કાઢી નાખવાના છે. અહીંયા પીંછીયું લગાવીને ખૂણા મેં કાઢી લીધા છે જે બહાર. હવે સેજ આ ખુલ્લું રાખ્યું હતું અહીંયા આપણે સિલાઈ મારી દઈશું. આ રીતની હું સિલાઈ મારી દઉં છું. આ સિલાઈ મેં જે સેજ ફોલ્ડ રાખ્યો તો અહીંયા આપણે સિલાઈ મારી દીધી છે. હવે આને આમ વાળી લેવાનું છે. વાળીને જ્યાં લગીને આપણો જે સિલાઈનો ભાગ રાખ્યો તો અહીંયા લગીને આપણે નિશાન મારી દેવાનું છે. આ રીતનું 2 સાઈડ નિશાન મારી દઈશું આપણે. જે પટ્ટી મેં રાખી છે સેજ 1.5 ઇંચની, અહીંયા નિશાન મારીને અહીંયાથી આપણે ચેનનું માપ લઈ લેવાનું છે. ચેન આપણે જેટલી જરૂર પડે એટલું માપ લઈ લેવાનું છે. આ રીતની ફરતા ફરતા ચેન મૂકીને માપ લઈ લઈશું. હવે ઓલી પટ્ટી વાળીને આપણે અહીંયા પણ નિશાન મૂકી દઈશું. એ માપની આપણે ચેન કાપી લઈશું. આ ચેન મેં કાપી લીધી છે પેકેટના માપની. હવે ચેનને આપણે 2 સાઈડ જે પટ્ટી મેં રાખી છે 1.5 ઇંચની, ત્યાં કણે આપણે સિલાઈ લગાવી દેવાની છે ચેન સાથે. ચેન અહીંયા જોડી દેવાની છે. આ રીતની 2 સાઈડ આપણે ચેન જોડી દઈશું. ચેન મેં જોડી દીધી છે. આ
આ રીતની બે બાજુ ચેન લગાવીને જોડી દીધી છે. હવે આને આપણે વાળીને ચેન ફરતા ફરતા સિલાઈ મારી દેવાની છે. આ રીતની પટ્ટીને આમ એકદમ ફિટિંગમાં લઈ લેવાની છે અને આ રીતની ચેન લગાવતા જવાનું છે. ચેન ઉપર આપણે સિલાઈ મારી દેવાની છે. આ રીતનું થોડી થોડી અમુક કરતું જવાનું ને સિલાઈ મારતું જવાનું. આ રીતના મેં ફરતા ચેન લગાવી દીધી છે. જે રાઉન્ડ શેપ લીધો હતો એ શેપ ઉપર રાઉન્ડમાં સિલાઈ મારી દેવાની છે. મેં એક સાઈડ સિલાઈ મારી દીધી છે, તમે જોઈ શકો. હવે આ ચેનને આપણે પહેલાં વાંચી દેવી છે, પછી એને ખોલી નાખવાની છે. આ રીતની ખોલી નાખી છે. હવે એક સાઈડ આ બાજુ પણ સિલાઈ મારી દેવાની છે. આ ચેનને એક પટ્ટી લઈને ખોલીને પછી આ રીતની ફરતા સિલાઈ આને પણ મારી દેવાની છે. આ રીતની હું ફરતા સિલાઈ મારી દઉં છું. બે સાઈડ આ રીતની ચેન લગાવી દેવી. મેં લગાડી દીધી છે. હવે તમે જોવો છો મારું પેકેટ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે ઉઠલાવવાનું છે. આને હું ઉઠલાવું છું અને એને ખૂણા હોય એકદમ સરખી રીતે કાઢી લેવાના છે. ખૂણા બહાર પેકેટ મેં સરસ મજાનું બનાવ્યું છે. તમને પણ અમારો વિડીયો ગમે તો આ રીતનું પેકેટ બનાવજો. જો સરસ મજાનું પેકેટ મેં બનાવીને તૈયાર કરી લીધું છે. મારું પેકેટ તૈયાર થઈ ગયું છે. આમાં તમે કંઈ પણ વસ્તુ મૂકી શકો છો. નાનો મોબાઈલ પણ સમય જશે આમાં. ત્યારે હું મોબાઈલ મૂકું છું નાનો. સરસ મજાનું પેકેટ આપણું બનીને તૈયાર થઈ ગયું છે. અને જો આ રીતના ડબલ ખીચાવાળું મેં પેકેટ બનાવીને તૈયાર કર્યું છે. તમે અમારા વિડીયો જોતા રહેજો. આ હાથ રૂમાલથી મેં પેકેટ બનાવીને તૈયાર કર્યું છે ડબલ ચેનનું. આ રીતનું મારું પેકેટ સરસ મજાનું દેખાવનું પણ, અને આમાં તમે ગમે તેટલી વસ્તુ મૂકી શકો છો. નેક પાલિશ છે, ચાંદલાનું પેકેટ, મોબાઈલ બધું પણ તમે આમાં મૂકી શકો છો. આપણું પેકેટ બનીને તૈયાર થઈ ગયું છે. તમને અમારો વિડીયો ગમે